નમસ્તે. આજે હું બનાવું છું રતાળુની એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાઈસ. એ બહુ જ જલ્દી બની જતી હોય છે અને એના માટે મેં 500 ગ્રામનું રતાળું લઈ લીધું છે અને રતાળુને આપણે સરસ ધોઈ નાખવાનું છે, કેમ કે એ માટીમાં થતું હોય છે, બટાકાની જેમ, શક્કરિયાની જેમ. તો ખૂબ જ માટી હોય છે, તો એને 2-3 પાણીમાં સરસ ધોઈ અને આ રીતે છોલી લેવાનું છે અને એને સરખા પીસ કરી અને બાફી લેવાનું છે. તો એના માટે મેં કઢાઈ મૂકી દીધી છે અને એમાં એક રીંગ એડ કરી અને કાણાવાળા વાડકામાં રતાળુના પીસ બાફવા માટે મૂકી દેવાના છે. તો 10 થી 15 મિનિટમાં સરસ રતાળું બફાઈ જાય છે. તો 10 મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું છે. તો છરીની મદદથી ચેક કરીશું. તો હા, સરસ ચડી ગયું છે, છરી આર પાર થઈ જાય છે, એનો મતલબ રતાળું સરસ બફાઈ ગયું છે. એટલે વરાળમાં બાફવાનું છે અને પાણીમાં પણ બાફી શકાય. તો જ્યારે એકદમ ઠંડુ પડી જાય ત્યારે એના એકદમ ફ્રેન્ચ ફ્રાઈસ જેવા સરખા પીસ કરી લેવાના છે, આ રીતે કટિંગ કરીને બાફેલા રતાળાના. અને એનું મોઇશ્ચર ઉડી જાય ત્યાં સુધી એને સૂકવી દેવાના છે. મતલબ તાપમાં નથી સૂકવવાના, પણ કાપડમાં યા તો પેપરમાં એને આછા મૂકી અને એનું મોઇશ્ચર ઉડી જાય ત્યાં સુધી રાખવાના છે, પંખો ચાલુ કરીને. તો આ રીતે સરસ સરખા પીસ કરી અને મેં તૈયાર કરી લીધા છે. બીજી બાજુ મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે અને આ જ્યારે તળવાના થાય ત્યારે આપણે ફાસ્ટ ગેસમાં તળવાના છે અને 5 થી 7 મિનિટમાં બહુ જ સરસ ક્રિસ્પી તળી અને તૈયાર થઈ જાય છે. અને જે આપણે પેલું ડાયરેક્ટ પણ તળી શકીએ કાચા બાફ્યા વગર, પણ એ ચવડ થઈ જતા હોય છે, જ્યારે આ એકદમ પોચા રહેતા હોય છે. એટલે બાફીને તળીએ છે તો એ ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી બનતા હોય છે અને ચવડ નથી થતા. તો આ તળવામાં 5 થી 7 મિનિટ લાગતી હોય છે. તો આવો કલર થઈ જાય, એકદમ સરસ અવાજ આવવા લાગે, ત્યારે આપણે એને કાઢી લેવાનું છે. તો આ એક રાઉન્ડ થઈ ગયો છે. હવે હું બીજો રાઉન્ડ તળવા મૂકું છું. અને મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. અને મારા વિડીયો સારા લાગે તો શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો. અને જ્યારે આ ગરમ ગરમ હોય છે ત્યારે જ એમાં મસાલો એડ કરવાનો છે. તો એમાં મેં 1 ચમચી મરી પાવડર નાખી દીધો છે, સેંધા નમક નાખી દીધું છે અને ચાટ મસાલો એડ કર્યો છે અને સંચર પાવડર પણ થોડો એડ કર્યો છે. તો આપણે આને રતાળુની કંદની ચિપ્સ કહી શકાય, યા તો ચાટ પણ કહી શકાય. આપણે જે પણ નામ આપીએ, પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે. તો જ્યારે પણ આપણને હલકી ફૂલકી ભૂખ લાગે તો આ ફટાફટ આપણે એને બનાવી અને ખાઈ શકીએ છીએ નાસ્તાના રૂપમાં. અને આ આપણે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકીએ અને આમ જ સરસ લાગતી હોય છે. થેન્ક યુ.